સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના કડોદરામાં અસામાજિક તત્વોના ટોળાએ કરી ચોકીમાં તોડફોડ। બુટલેગરની અટકાયત રોકવા આવેલા ટોળાએ કરી છે આ તોડફોડ। ઓમ વાસફોડિયાને કડોદરા 4 રસ્તા ખાતે પોલીસ ચોકીમાં લાવ્યા હતા। ઓમની પાસા હેઠળ ધરપકડનો વોરંટ ઇસ્યુ થયો હતો। વોરંટને આધારે પોલીસ કડોદરા ચોકી લઈ આવી હતી। લિસ્ટેડ બુટલેગર ઈશ્વરના પરિવારજનો કડોદરા ચોકીમાં ધસી આવ્યા હતા। બુટલેગર ઈશ્વરના પરિવારજનો અને પોલીસ કર્મીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી। ઈશ્વરના પરિવારજનોએ પીએસઆઈની ચેમ્બરનો કાચ તોડી નાખ્યો હતો। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ભાવેશ પટેલ જોડાઈ ચૂક્યા છે। ભાવેશજી, સુરતના કડોદરામાં સામાજિક તત્વોના ટોળાએ હવે ચોકીમાં તોડફોડ કરી નાખી છે, શું છે વધુ માહિતી? જી, ગત રાત્રે પોલીસને માહિતી મળી હતી તે મુજબ ઓમ પ્રકાશ વાસફોડિયા જે છે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ પાસા હેઠળ ધરપકડ કરવાનો વોરંટ ઇસ્યુ થયો હોવાથી કડોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે છે એમએલ રામાણી સાહેબનાઓને બાતમી મળી હતી, જેને લઈને શોભાયાત્રામાં આ ઓમ પ્રકાશ વાસફોડિયા જે છે તે આવ્યો હોય, જેથી પોલીસે તેને ધરપકડ કરી અને પોલીસ ચોકી લઈ આવ્યા હતા। આગળની કાર્યવાહી હાથ ધરી હતી। એવામાં જ અચાનક 30 થી 35 માણસોનું ટોળું તેને છોડાવવા માટે ત્યાં આવી પહોંચ્યું હતું અને પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપી થઈ હતી અને જેને લઈને પોલીસે ટોળાને બહાર રહેવાનું કહેવાતા સમગ્ર મામલો બિચકાયો હતો અને ટોળાએ ચોકીની અંદર તોડફોડ મચાવી હતી। જી ભાવેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતના કડોદરામાં અસામાજિક તત્વોના ટોળાએ ચોકીમાં તોડફોડ કરી છે। બુટલેગરની અટકાયત રોકવા આવેલા ટોળાએ આ તોડફોડ કરી છે। ઓમ વાસફોડિયાને કડોદરા 4 રસ્તા ખાતે પોલીસ ચોકીમાં લાવ્યા હતા। ઓમની પાસા હેઠળ ધરપકડનો વોરંટ ઇસ્યુ થયો હતો। વોરંટને આધારે પોલીસ કડોદરા ચોકી લઈ આવી હતી। લિસ્ટેડ બુટલેગર ઈશ્વરના પરિવારજનો કડોદરા ચોકીમાં ધસી આવ્યા। બુટલેગર ઈશ્વરના પરિવારજનો અને પોલીસ કર્મીઓ વચ્ચે માથાકૂટ થઈ। ઈશ્વરના પરિવારજનોએ પીએસઆઈની ચેમ્બરનું કાચ પણ તોડી નાખ્યો હતો। માથાકૂટમાં હેડ કોન્સ્ટેબલ કનકસિંહના હાથમાં ઈજા પણ પહોંચી હતી। તોડફોડ કરી ટોળું ભાગી છૂટ્યું હતું। કેટલાક અસામાજિક તત્વો સહિત મહિલાને પણ પોલીસે પકડી પાડી। હાલ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।